નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। પાક નુકસાન સહાય, તમારે સહાય જમા થઈ ગઈ, માવઠા સહાય। તો મિત્રો, એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે। અગાઉ આપણે જે પાક નુકસાન સહાય તમને કેટલી જમા થશે એનું ઉદાહરણ પણ તમને આપેલું હતું। તો એ જે ઉદાહરણ આપેલું હતું એ ખાતાની અંદર સહાય છે એ જમા થઈ ગઈ છે। તો એનો વિડીયો પણ આપણે બનાવેલો હતો આપણી ચેનલ ઉપર। આ વિડીયો છે, તમને કેટલી સહાય મળશે જાણો તમારા 7/12 પરથી, આ રીતે ગણતરી કરો। તો આ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો હતો, તો કદાચ તમે જોયેલો હશે। તો કેટલી સહાય મળશે એની માહિતી છે આપણે આપેલી હતી। આ ઉદાહરણ આપેલું હતું એક, આપણે જે સર્વે નંબરને છે એ હાઈડ કરેલા છે। એનું ક્ષેત્રફળ હતું 0.904 એટલે કે 0.90 હેક્ટર છે એનું ક્ષેત્રફળ હતું। તો આપણે કેલ્ક્યુલેશન દ્વારા ગણતરી છે એ કરેલી હતી કેલ્ક્યુલેટર દ્વારા, કારણ કે જે સહાય જાહેર કરેલી હતી સરકારે એ 1 હેક્ટરના 22,000 રૂપિયા લેખે સહાય જાહેર કરેલી હતી, અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે મળવાપાત્ર હતી, એટલે કે વધારેમાં વધારે 44,000 રૂપિયા સુધી સહાય મળવાપાત્ર હતી। તો જે આ ઉદાહરણ છે એનો વિડીયો પણ આપણે બનાવેલો હતો। તો 0.904 એટલે કે 0.900 ગુણ્યા 22,000 તમે કરશો એટલે 19,800 રૂપિયા સહાય છે આ ખાતાની અંદર મળવાપાત્ર થાય। તો 19,800 રૂપિયા 0.904 હેક્ટરના છે જમા આ એકાઉન્ટની અંદર છે થયા છે। તો અહીંયા 2 વખત છે, 2 તબક્કામાં પૈસા છે જમા થયા છે, 13/12/2025ના રોજ અને 16/12/2025ના રોજ। તો એક વખત છે 15,300 રૂપિયા જમા થયા છે, અને ત્યારબાદ 16 તારીખે 4,500 રૂપિયા જમા થયા છે। આ બંનેનો તમે સરવાળો કરશો એટલે 19,800 રૂપિયા આ ખાતાની અંદર, આપણે જે અગાઉ પણ વિડીયો બનાવેલો હતો અને માહિતી આપેલી હતી, તો આ જે પોસ્ટનું ખાતું છે એની અંદર આ પૈસા છે જમા થયેલા છે। તો કેલ્ક્યુલેશન કરીને તમને અગાઉ પણ બતાવેલું હતું, અને ત્યારે મેં કીધું તો કદાચ આ રીતે તમને સહાય છે મળવાપાત્ર થશે। તો આ બેંકનું જે સ્ટેટમેન્ટ છે પોસ્ટનું, એમાં પણ આ રીતે પૈસા છે જમા થયેલા છે 2 તબક્કામાં, એટલે લગભગ બધા જ ખેડૂત મિત્રોને આ રીતે 2 તબક્કામાં પૈસા છે જમા થશે। કદાચ એક તબક્કાના પૈસા જમા થઈ ગયા હોય તો 2-3 દિવસમાં, મારે અહીંયા 13 તારીખ અને ત્યારબાદ 16 તારીખ એટલે કે લગભગ 3 દિવસનો પાછો સમય લાગેલો છે। તો મિત્રો, માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી તેને આ બાબતનો ખ્યાલ આવે। તમારા ગ્રુપની અંદર વોટ્સએપમાં, ફેસબુકમાં શેર કરજો, વિડીયો બને એટલો વધારે। માહિતી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક ઉપર ફોલો કરી લેજો।